જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા તરફથી નવા વ્લોગમાં। તો હાલો હું અત્યારે સવારમાં તમને બારે મળાવું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આજે આપણે આખણાનો હવે ટાઈમ પૂરો થઈ ગયો છે। ઘણા દી રાખ્યા આમાં ચોકમાં મસાલો નાખીને તીખી સહજી રાખ્યા ને હું ખાંડમાં ઘણા દી હું 12-13-14 દી થયા હે ને હવે આની સાહણી નામી આવી ગઈ। મરચાં નાખેલ છે ને તીખું વધારે છે પણ અમારા અમને તીખું તો ભાવે ટૂંકમાં। પછી ચટણી નાખી મસાલામાં ને આ મરચાં આવ્યા એટલે આમ સેજ તીખો લાગે પણ મને જ વધારે લાગતો હોય, બધાને એટલો ના લાગે। હવે આપણે હે ને બહેણી ભરી લઈ। હજી પરવાના આથણા પડ્યા છે, મજૂર આવતા ને દેતા પણ તોય હજી વૈધા હે। હવે આવે ને કોઈ તો એને દઈ દઈ ને બીજા બધું ખાટે ખીરતી નીના મેં થોડાક કર્યા ઈ હમણાં ખાતા ને ઈ છે ને હવે આ બનાવ્યા। હવે ઓલા હું કહું ઈ ખવાઈ જાય ને તો પછી પણ બહુ આથણા એકદમ કોઈ ખાતા નથી। એમ થાય કે થોડાક કરી તો એ થોડાક કરતા ઘણા થઈ જાય। હવે જો ને અમે આમ સાહણી આવી ગઈ। જે દી વેલા નાખ્યા ને તે દી 2 કલાક જ કેરી સુકાવા દીધી। એક દી આખો દી કેરી સુકાવા દીધી, બીજે દી સવારે ખાંડ નાખી। ખાંડ એમ થાય કે હા નામી બધું ફરી ગયું ને પાણી સેજ ફૂક મારવા માંડી ને ટીકણે નાખી। ટીકણે એટલા દી એક દી 2 કલાક ફીરિયામાં રહેવા દીધું। એ ફીરિયામાં તાતા ખાંડ ઓગળી ગઈ હતી। ટીકણનો તપાસ ઓહરીમાં રૂમમાં જ રાખવાનો, પંખાને તરે નથી રાખ્યો, આમ હવાની ઓહરીમાં જ રાખ્યો ટૂંકમાં। સાહણી આવી ગઈ। હવે મસાલો નાખ્યો ને એને 5-6 દી થઈ ગયા। હવે આપણે આજ બહેણીમાં ભરી લેવું છે। આજે મુરગો કરવો, કેરી બહુ ખીરી જાય છે ને હવે એ કેરીનું બીજું કંઈ થાય નહીં। થડમાં વાળાને તો બધાને દઈ દીધી ને 12 ગામના હોય ને અહીંયા ગાડી લઈને આ કેરી ખીરી હોય ને લેવા આવો ને પહોંચાણ ના થાય। એટલે એવું છે। હવે હું કહું એને થોડીક મુરગો કરો, સારી રીતનો કરો, કેમ ના ખાય? બગડી જાય ને આમ કઈ બગડીએ નહીં, નામી બનાવો રોટલી ભેગો બહુ મસ્તીનો લાગીએ। નામી ખમણ કરી બાફી ખાય નહીં, બધા ખાવામાં ખટાઈમાં ઓછા જ ખાવામાં। ભેગા હતા ને બધા સવારમાંથી લેતું કામ 3 વાગે પૂરું કરવા જતા। એટલે વેલું હોય ને તો વ્યારું કરીને ઘડી પાછા જવાનું। પછી અમારા વડીમાં હતા ને એ જગાતા ચા ના પીતા ને ના પીતી એ હાકરના નહીં બધા બહુ વડીમાં અમારે એમ છે કે રગી કે એને કાકા એ કે હાકર ખાતા જાય બીજા ચા પી જાય હાકર તો નાની લાગતી બધા હું જાજી નગરી ના રહે દરબાર વાળું છે ત્યાંથી આપણે જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો જો મુરગો કરવો ચાલુ કરી દીધું છે। હવે બટેકના નીતા કરી દીધું મેં આ રીતનો હે ને કોઈ દી નથી કર્યો। આજે ફેર હાવ અલગ ટાઈપનો કરું, કંઈ બાયફું કે કંઈ નથી। હમણાં ખાંડ અને બટેકિયા બે નાખી અને ચૂલે મૂકી દીધા હે। એ જયામોહીની એમ કરે ને તે હવાઈ રહી આવ્યા હતા ને તે એ કહી ગયા કે અમે એ રીતનો કરીએ। તે હજી અડધા રાખ્યા છે ને અડધા આ રીતનો કરું। હવે જો પછી આમ બહુ મેળ નહીં આવે ને અસર નહીં થાય તો પાછો ઓલો છે એ બાફીને કરી અને નકર આ રીતનો બધો કરી નાખી। અને અમારે બહુ કોઈ ખાય નહીં પણ આજે મલકનો કર્યો। આ એક લોહી તો ભરવાનું આખું અને હજી એક લોહી ભરાઈને આટલા બટેકીને કરન પડ્યા છે। હવે કેવો થાય ને શું છે ને એ જોવાનું। આ રીતનું બી કોઈ દી કર્યું જ નથી, નકર હું કરું ને બાફીને જીરીક વાર ટૂંકી નાખવાનું, અસર બધું પાણી ખરી જાય ને ઠીકાણે ચાકણી મૂકીને પછી કરવાનું। આ બાફા વગરનો ફેર
અને આમાં જો કે બફાઈતા જાય જ આ ખાઈનું કલાકથી આમાં પૂછે બેઠું 4 વાગ્યા 3 વાગ્યાની પૂછે બેઠું જો બફાવા માંડ્યો અને ચાંદની ફૂલા પાણી ભરી જાય ને એટલે ચાંદની બધી આવી જાય એટલે સાથે તો આવી અસર પણ ઈ કેતા થાય કે આ આપણે બાયખા વગરનો કરી ને 12 મહિના રાખવો ને તો બગડે નહીં ઓલો એ બગડેતા નહીં એમ મેં ઘણી વાર કરેલું છે પણ હવે આજે ફેર આની ટ્રાય કરી અને આપણે બાફીને કરીએ ને તો એમાં ખટાશ હોય ને બધી નીકળી જાય આમાં મેં છે ને કેરી ખાંડ ને બધું ભરીને નાખ્યું માપ કરીને ઘડીકમાં ભરી નાખીએ તો 3 વાગ્યાની 4 વાગ્યા હજી તા ઉફાણા લઈએ છે જતા બાફલ હોય ને તો એટલું પાણી ના મૂકે આ તો બધું પાણી મૂકી રાખે મુરબો હાલો ગાઈસ તો આ બાજુ પુડલા બનાવ્યા હે તો બધા પોતપોતાના ઠામણા લઈ પુડલા લઈને આવી ગયા હે ને બધા જો ફરિયામાં મંડાણા હઈ અંધારું થઈ ગયું એટલે મેં લાઈટ ચાલુ કરીને વિડિયો ઉતારું હું તો આપડા ભાઈએ લાઈટ ચાલુ કરી દીધી જો કોઈને આવવું હોય ને તો ખાઈ જાવ પુડલા અને ભાઈ એટલા ગરમ ને પ્લાન હે ને આલુ પરોઠાનો હતો સુરભી બેન પુડલાનું કીધું કેમ કે આલુ પરોઠા તો આપણે ઘણી વાર ખાધા હે એટલે મેં કીધું પુડલા કીધું ને નથી ખાધા પુડલા કરી ચાલો અમે એન્જોય કરી લઈ ફટાફટ પુડલા કા જો ભાઈ તેદી ઓલે ખેતા દીદી ઇમેજ કેતી મારે પરોઠા જોઈએ એટલે પરોઠા જો તે દીધું ખૂબ ખાતી ને હા ઠીક આ પછી તેદી આપણે ઓલું લેવા જતા હા એટલે અમાર પુડલા કર્યા કા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ હાલો મારે તો આજ આવું છેડે આવવાનું થયું છે હાકતો જ પાણાવારીમાં રોટાવેટર અને દિવસના મહેમાન આવી ગયા હતા એટલે મને જો કે ટૂંકમાં વચમાં ટાઈમ જ ના મળ્યો પાછો અટાણે આવ્યો હું આગળ જો નાહી લીધું ને એટલી વાર થઈ છે અને એક બીજા મસ્ત મજાના ખુશીના સમાચાર છે અમારી ફેમિલી માટે આપણા ઝીણકાભાઈ ગોવિંદભાઈના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે તો બહુમાં બહુ ખુશીની વાત છે ભાઈ તો હરખનો પાર નથી અમને પેડાજીને ખાવો હોય થી આવી જાજો શૈલેષભાઈ તો કહેતા હતા ગોવિંદભાઈને કહેજો મોકલાવે પણ એટલો બધો ત્યાં નહીં વેત આવે પણ તમે જરૂરથી અહીંયા આવીને પેડા ખાઈ જાજો તો આ કંઈક ખુશીની વાત છે અને હાલો હવે આગળ વાત કરું તો આપણે પાણાવારીમાં રોટાવેટર ફાઇનલી હાલી ગયું હે જમીન ત્યાં વધારે કડક છે પણ બીજા ગેરમાં ધીમે ધીમે હાંકવું પડ્યું અને વધારે લીવર રાખીને હાંકવું પડ્યું અને રાજુભાઈને થોડીક શરદી થઈ ગઈ ને એના લીધે મારે જ આવવું પડ્યું હું આજે પૂરું કરી આવ્યો છું હવે એમાં હમાર રાખવાનું છે પણ એની પહેલાં થોડુંક મશીનનું કામ છે એ જો પૂરું થઈ જાય ને તો એક કામ નીકળી જાય પછી હમાર હાલે એમ પછી ચાહ પડે હાલો તો આવી કંઈક અપડેટ સાથે આપણે જઈએ ઘરે જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોવિંદભાઈ ઘેર બાપની જન્મ થયો ગોવિંદભાઈ એમ કહેતો હતો કે માં પેડા તો ખાવા હોય છે પેડા તો લઈ જોઈએ હસતો હતો ભાઈ તો લઈ ગયા તો ભાઈ પેડા હા અટાણા ગઈ કે નથી બાકી છોકરો બસ રાયપુર રડવું રડે ગાય એટલે ના તો એ ના 3 કિલામાં થોડીક ઓછી છે 200 ગ્રામ હા અમારે જો આ છોકરાએ વાત જોઈ ભાઈ કે તમને કે સુરભી બદલમાં વાલી ગોળની હે ને કે રેખાબેન ને સુરભી છે હવે આ કે એટલે આ ઈતા મને થાતું કે બે હા હા તૂટી જ પડો અને રાજુ કાકા લઈ જ દેવા પેલા જયંતભાઈ શ્રી રામ ઉધર આવે ને આ ભાઈ આ મોડ પર હા મોડ પર તો ઈ જ ઉપર નીચે મારે આજ ભાવે લેવા ગોલા નથી લેવા તોરા
ખાબડી જો ભાઈ આ હે મોડ પર ના હજી એક છે પેડા પેડા હો આપણે દીકરી વેચતા હતી ને હા એમાં કઈ વાંધો નહીં સુધીર ફોટો હા અમારે સુરભીબેન ની બેન હતી આવી ગઈ હો મારે અમે ઘટતી હતી હું એકલી હતી ને એના કે તમને કે સુરભી કે બધા બોલી કે ભાઈ રાણી છે દેખાડો કે આમ અસર કહેવાય ને આ તો હાથમાં થયો ને આમ ચાર ભાઈ પરિવારમાં બે દીકરી ઇન્ટર જોઈ ના હોય તો તમને જો કોઈ ખાવા તો આવી જાય આસામ હતા પર ના આવે એ જીતે છે મોડ પર પેડો ચડી ગયો હા ફરિયામાં આવી બેઠી છે જે અને હવે એમ દીદી બેન હાથવારો આવી ગયો એવું હોય ખાઈ લીધું ને તે રોટલો ખાવાનો હે કા ખાઈ લીધું રોટલો ખાવાનો હે નથી ખાવાનું તો હાલો તો આ બાજુ હવે હાલે હે જમવા બેહવાની તૈયારી બધી અને એક માણસ આવતા જાય ને ખાતા જાય ભાઈ હવે તું ચીરીક છેટો રહેજો છેટો 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 હવે છેટો હા પપ્પા ભાઈ દૂધમાં લેવાના નથી લઈ લેતો ફ્રીજમાં હવે ખાઈ લીધું તો તું આવ્યું ભાઈ વેરું કરી લીધા પુડલા હતા કે શું હતું હા એક ખાતું તેલ વાળું એ પુડલો મને ના ભાવ ઘી વાળો હોય તો ભાવે એટલે એટલે તો એ ખાઈ ગયો અને મારો કોઈને ખાવું હોય બાકી વિડીયાનું કરી દે એમ કર વિરેનભાઈ એમ કહે વિડીયાને એમ કરી દો તમે મને લાગી છે ભૂખ કે હું હે ને કાંઈ ખાઈ લઉં અને વિડીયોનો એમ કરી દે નવા બ્લોગમાં સુધી આવી ગયો